મારા લીધે નહીં સતુરી તો આ લીધે છે ભૂંગળી તો એ નાખી દીધી મારા લીધે થોડું છું છે એટલે નાખી એ હારું કરીને કે શંભુજી ખબર પડી તો ભૂંગળી વગર લે દે એ તો થોડી શેટી નાખી પડી ને મૂઢા કરતો ના ના ખાય ને એટલે મારા ભાઈ ને ગરમ થતો લે ગરમ થવા જેવી વાત જ એવી કરીને મેલી છે ને પૈસા અત્યારે છો એવાનો હોક વધારે છો આમ છો એ મોન હેક માણસ ની મોને તો કને ખબર છે એક તો એ ભૂંગળી કરોડો રૂપિયા ભૂંગળી એ છે જાદુઈ ભૂંગળી બરોબર ખરેખર એ પૈસા એ ઝાડ ઉપરથી તે સેવા પડશે અને વરહાત પડ્યો પણ પળો તાણે કે અમે પેલા ભૂંગળી હાથમાં હતા તાણે કે પડો તમે હાથ ના ખાધો હા તો તમે આ ડાવડી નાખડી છાડજો અમે એ રેલું રહ્યો આલાસક ના શંભુજી એ તો મોટી વાત છે કોક કરીને રેલું લેવાની છે ગમે થઈ જાય પૈસા 10 ના પોસાલ દો રાતનું ડાલું આય કે ડાલું લાઈન દારૂ લાઈન ભરી જાય બીજું શું હાઈમ મારા ઓળજા ઓળી કરીને 4 દાડા મને કૂદ્યો છે અને અત્યારે મજૂર મળતો નહીં હવે બાજરી ફૂંકી દે દેવા ગાડીઓ બધવી દે શંભુજી ઓ સતુરી આવ મજૂર ના કરીએ યાર તમે બે આયા છો જે બંધાવો કે ના માર તો હું તો રેલી માટે રખડું કે જે કાજી રેલી મળી હોત ને તો સારું હતું હું તો છેલ્લી જગ્યાએ જઈને આવ્યો પણ હારી રેલીઓ ગરીબ રેલી હોય ને આપણે જેમ સોળીને ગમે ત્યાં બોધે ને જેનું છોકરું એ બોધે તો બોધવા જ ને એવી રેલી જોવો મારતો એટલે પણ તમારા રેલો હું કરવા છે તમારે કોઈ હાસવા વાળું છે નહીં તમારે ડોશી તો જરાય કોમ તો કરતી નહીં લઈ જઈને શું કરવા દુખી કરવા છે હું કરવા છે ડોર ભેલો કરીને એટલે ગાય નહીં લાવવી રેલી જોવો છે રેલી પણ રેલી તમારે ના લઈ જવા તમારી ડોશી તમને ટેક દેતી નહીં ને સાર પૂળો કરે ને ઢોર મરી જાય ખૂંટો ઉભો પાપ લાગે મોટો એ આ ગાવડો ખરો ને ગાવડો હેંગળો વગાડે ને એની બીક વેસો ડોહીને ખબર મારે બરોબર એટલે હું તો કે જો વાઘનું બસ્યું આવડું હોય ને આવડું તેને તમે મોટું કરો ને હા એ મોટું થઈ ગયા પછી તમને અડે ના અડે ના પણ હાચવા વાળું તો જોવો કે તમારે હા એટલે હા સૌજી અમે હા સૌજી પણ અરે કરશનજી તમારી ડોશીએ તમને તો ધોઈકણો લેશે ને તમે જપો તમે વળી ઓગણ હંગાતી છો આયા છો ઉપર ને તમે પાપમાં પડવા પાપમાં પડવાની તો એ ગમે તે કરી આલજો હડો રેલનું તો એક અમાર ભાલમાં છે પણ જેટલી કિંમત થાય એટલી આલવી છે જેમ ગરીબ છે એમ હું જઈને આવ્યો એનો માથા પર હાથે મેલ્યો કમ્પ્લેટ મેળવા ગયા છે ને એવી જ રેલી જોવો છે એને જ માર ડોહી મોટું કરશે અને ખરેખર દૂધ તો તાર વગર લૂજને કાઢશે તમે જુઓ પણ એ તો રાખીને આવો કે કરશનજી બે જો મારા તો આ કોમ છે મારા તો શું એવા એ નહીં આપણે શું કહેવાય રેલી હાથ 100 હાથ વરની લખેલા પૈસા લઈને એ તો જેવો જેવો માલ એવા પૈસા તો રેલી સારી છે રેલી સારી હોય તો કોઈ 5000 માં હાલે કોઈ 10000 માં હાલે ના એના તો હું 100 હાથ હજાર હાલવા તૈયાર છું પેલો હાલ દઉં એટલા 100 હાથ હજાર રૂપિયા 100,000 માં તો આલી જ દે પાલતી જો તે લઈ આવો રોકડા પૈસા છે હું હાલું ના રાડે હું હાલ દઉં આપણે શું એવું છે મારા 10 હતા જેવાની શેર કાઢ લે 100,000 આલજો પણ મારા કાતો રાખીને હું કરું પૈસા તમે દણે ના લજો જઈને શાંતિ રાખો કે શંભુજી એટલે ભાઈ મને ફરવા દે તો એ ખોટી કરવા હાથ વાત હોબળો પેલા ખોડવાનું તો સત્તા તાર ખોડે તો મજૂર કરજો બસ આ પૈસા લે આમ તો પોસ લઈ પણ આપણે 1000 રૂપિયા સમજીને લે 100 કીધા ને તો 4000 કાઢ લે 10 ચાર પકડજો અરે હાલ દે એ આ લ્યો એ આ 100,000 રૂપિયા રોકડા આપણા કોઈ 1 રૂપિયો બાકી નહીં રાખવાનો ને ફૂંટો છોડવાના 2 રૂપિયા આલજો અને 100 રૂપિયા આલો 100 રૂપિયા થાળી ના લઈને આલજો એટલે શું છે કે કોઈ વાટનું ઘાટનું કોઈ હોય ને તો એ બધું ઊભું રહી અરે પણ એ તો પેલા ધણી કને જઈને આલવાના હોય મને મારા કને શું ગાય છે તે મારા કને તો પૈસા મને આલો છો તમે એવું નહીં શંભુજી જે રેલીના ધણી છે ને જે એ તમે પહોંચે છો એટલે પણ મારા તો એક છે એમ નહીં અમે ચોકડ વાયરો ખાતા હતા કોટને છે ખબર છે તમે આયા હતા અમે ઈ કણ હું લે બેઠા હતા કોઈ વાયરો ખાવા બેઠા હતા તાનું કા બેઠા તે તમારી રેલી જોતા હતા પણ મારી રેલી છે પણ મારા તે રેલી આલવાની નહીં પૈસા ઓછા પડશે પૈસા ઓછા નહીં પડતા પણ મારે રેલી આલવાની નહીં મારી ડોશી 2 ટાઈમ રોટલો ખવડાવે છે અને 10 પૂરા ખોણના જીના પછી શું નાખવાના આવે જે નાખું ગોળ ગોળ જે નાખું લાલીન પાવડર ને જે નાખવું ને બધું તેલ તમારે સોખાજીનું ખવડાવવું હોય તો લે 10 પૂરા તમે તારે 4000 પણ મારે એ આલવાની જ દઈ ને અરે ભલા આદમી સમજી જો કે અરે કરશનજી તે મારી વાત હોભળો ડોશી મને લવરાઈ જા ને એને બાજુના ગામમાંથી એ જોઈને આવી હતી કે મારે કે એ જ રેલી લાવી છે પેલો ધણી નતો માનતો તોય મેં લાવ્યો છે ને અમે એ ડોશી ના હાલ કાઢજો અમે બીજા પોસ્ટ કાઢજો એ
ખરેખર હોના જેવો ભાવ આલી લે છે તમને એ રેલીનો બરોબર અને ખરેખર તમે પછી વિશ્વાસ આવો ગમો તો કોઈ નહીં લે ને હા ને તમે માગી કિંમત તમને મળી રહે થાલ આ 10 બરોબર 10 અને આ કરશનજી પાસે બીજા પોસ્ટ કઢાવું છું લાવજો પોસ્ટ જો 10 ને પોસ્ટ 15,000 રૂપિયા રોકડા 1 રૂપિયો બાકી નહીં અને બીજી એક થાળીના નાના પૈસા આલી દો અલ્યા પણ મારા એ હાલવાની નહીં મને ડોશી લ્યો, ઘેર 500 બોલાય નોટ કે આવે બધું આ ભેગું. ઈને તો આ જો રસકા બાજરી અને આ ઝાડ ને બધું વવરાયું છે તો પછી મારા આ સાર કોને ખવડાવું હું એ તો લાવજો બીજી આ પૈસા આલે તને અલ્યા પણ તમે બીજી લાવો કે પકડ્યો 60,000 રૂપિયા અલ્યા પણ બેહની હાલવાની કિંમત આલી નહીં. તને બેહની કિંમત અલ્યા તારી આ મૂર્ખોને શું કરવાનું છે? આ રેલી પાછળ શેમ પડ્યા છો તમે નહીં હાલવાની હાલવાની નહીં ને અને તમે રેલી પાછળ શેમ પડ્યા તમે ઈ બેઠા ને તઈ આ રેલી રેલી ગમી જઈ શંભુજી બીજું કોઈ નહીં અલ્યા અમારે પણ આખી દુનિયા પડી છે આખો આપણો બના કોઠા પડ્યો છે તમને શું રેલી જ ના ગમી ને તમે એ કને ઘરના વગર તમને રેલી ગમી ઈના જેવી રેલી બીજી તમે રેલીની શું વાત કરો છો કોઈ હું માલણામાં જોતો માલણામાં ખરેખર અમારા ગામમાં આખા ગામમાં પાડો નહીં બરોબર માલણા ગામમાં એક પાડો મને એક કીધું આ પાડો છે લઈ જવો છે કે બોલો 80,000 રૂપિયા પાડાના રોકડા ગણીના લીધા હતા પાડો મારા ખૂંટે ઊભો છે બોલો લ્યો હાઈટ સમજી જો અને હમું છે તાણે હું અને તા હિયા ની તો હાઈટ અમે જ છીએ તાલ લેશી અલ્યા તમે હાઈટ ક્યાં વાત કરો તમે લાખ રૂપિયા લો ને તોય મારે આ રેલી હાલવાની નહીં તે લાખ પૂરા કર્યા કે લાખ પાડે છે દે પણ ના પાડશે ને રે એક 10 તા હલકા મુ તો શંભુજી એક 10 માં તો બે ભેહો આવી રહી અને આ તો રેલી છે લ્યો તમારે 8 વર્ષ તો ખાલી મજૂરી કરવી પડશે એના પાસે લે પકડો કોઈ ના હવે પૈસા મારે રેલી હાલવાની નહીં અને તમે મારા ઘેર ઝઘડો થાય તમે મેલ જતો 5 લાખ રૂપિયા હાલો તોય મારે રેલી હાલવી નહીં તમારા ડોઈસેલા પૈસા લે એમ કે રેલી એમ કહેજો મારા ડોશી તો એને હાલવાની જ ના પાડે છે ને એને ઉછેરવા માટે ઘેર લાવી છે અને રે લાડ કરે છે રેલીને હું કરી સતુરજી હારું હેડો તાન પછી તાન અમે પછી મળીએ હોજ તાન હારું એટલી કરા ખોળીએ બીજો શક મળે હા બીજું જો મળે તો તે તાર રાખો બરોબર પછી વિચાર હોય તો કહેજો પછી 1.5 લાખ પૂરા કરી આલશું હું બીજું તો બીજું કીધું. તું હા હારું હું ડોશીને હજુ પૂછું ને પછી હું તમને સમાચાર આલ્યો પણ હાલવાની મેં તો બીજો કોઈ વાત ના કરતા એ હારું બરાબર પણ મારે ડોશીને પૂછવું પડે કે ડોશી લવરાયેલી છે ના જો શકે મને ખરા તાપની નહીં જપ્પા દેતી એ કે તમે ગાય માટે તો શાયડા કરો ને ઓમ કરો ને પણ કરો ને હા હેડો પેલી રેલી પોયલો પાડ્યો હોય ને હેડ કીધું હેડ મારા ઓળખે આ રેલીમાં આવું શું પાડી ગયા છે આ રાઈડ કોઈ 5,000 ના હાલે એ રેલીને આ રાઈડ લાખ રૂપિયા હાલવા ઊભા થયા છે આડું રેલીનું હાડું કોક તો આરે ખાસ્યા તો આરે ભાડી જ ગયેલા છે પણ હું હેડો વધુ નહીં હવે હજુ ઘેર જાય તાને હવે રેલીને ખબર પડે તો 2 કલાક થઈ ગયા પણ હજી રેલી પોયલો પાડ્યો નથી લાયો ખા તું ખા એ બધું ભરો દો જોજે હો કોઈ વાળી ના લે પાછું કેમ કે આ તો હું છે કે કરોડો રૂપિયાનું કોમ છે લ્યા એક વખત ખાલી ભૂંગળી હાથમાં આવી જાય ને એટલે પૈસા હા એ તો વાત છે કરોડો લાખોની વાતો છે તમે પેલ બધો હું આ બાદ જોજો તો શંભુજી રોક લે શંભુજી 1,10,000 રૂપિયા રોકડા આલતા હતા ને તો રેલી આલવા તૈયાર ના છે બોલો વેમ પડી ગયો પણ શું લાગ્યું હોય શીખરે મને એવું વેમ લાગ્યો એવું લાગે છે એવું થોડું. થાય એવું તો એ આ બાદ જીવન હાલતા નહીં હું સતુરજી તું મો શીલ ખવડાવો ને તું પાછળ તપાસ કર હા હા એટલે શીલ જેવું થાય કે ઝાડા થઈ જાય પાછા ચીલથી જાણા થઈ જાય ને લીલી આવે પડ પડ પુયલા પડ શું કરવાનું લ્યા રાતે બેહીને ઉપર શકું તમે આમ બેહો હું આટલા બેઠો છું ચિંતા ના કરો હાથ ખેવર કે હાથ ખેવર ઓહો ભાઈબંધ આ ભાઈબંધ એ હા ભાગ મરેલા ના તને કને કીધું એ મૂર્ખા આ તુજી કોઈના હેડું નહીં રહ્યા લ્યા તું ભાગની શું વાત કરે છે શંભુજીની ગાય નહીં આ તો રેલી ઓહો તો શંભુજી રેલી આપણે રાખવાની હે ઓહો રાખવાની છે એટલે તો આ તે
રેલી અત્યારે રાખી હોય ને પેલા સાર નાખી પાણી પાણી જોવું પડે કે સાર કમ્પ્લીટ ખાય છે કે પાણી પીવે છે કે અઘ છે કે બધું જોવું પડે. મારા છે બારસ બધું ખબર પડે કે રેલી રેડી છે. હે જોવા દે મને હા? જોવા દે ગરીબ છે ગરીબ. રેલી તો સારી કેટલામ રાખી લે હજી કિંમત નહીં કરી. હા કિંમત નહીં કરી. એ આવો છે કે પછી કરીએ. શંભુજી એમ કહેતા કે હાલવાની નહીં કોક કરાય કે ટેકો આ રેલી માટે. રેલી હાલવાની નહીં અલે અમે તો પૂછકી 5000 કીધા કે હોય મૂકી કીધું કદાચ 100 વારની રેલી હોય તો એની કિંમત કેટલી આવે એટલે કે 5000 આવે એટલે મૂકી લ્યો 100,000 રૂપિયા રોકડા એટલે હું કીયા મારા શું રેલી હાલવાની છે કે મને પૈસા આલો કે જેની હોય ના આલો મૂકી દે તમારી રેલી રાખવાની છે અમારે. કેટલા કે દવાના 5000 તોય નહીં હાલતા અલે 100,000 હું હંમેશા આલતો તો. રોકડા 100,000. અલે શંભુજી જે તને રેલી લેવાની હતી એ તને તો 1600 રૂપિયામાં લાયા તા રેલી સાંભળ કે હમ. 100,000 ની વાત તો જવા દે સાઈડમાં 1,10,000 રૂપિયા રોકડા આલતો તો કોઈ ના આલી. હાથમાં પકડાયા તો પૈસા પાછા આલી એ દીધા. કોક કર કી યાર. અલે મૂર્ખા 1,10,000 રૂપિયા રેલી ના હાલે તું ગોડો થઈ ગયો છે કે શું છે લે અલે શંભુજી ગોડા થઈ ગયા છે. અલે એટલી ખબર ના પડે કે આપણે પૈસા આલી દઈએ. બે પેહો ના આયરો એટલે અલે પણ તારા બે હો ના આવે તું આ રેલી લેવામાં આમ શું કહેવાનું તને મને ખબર- અમારા રેલી જ જોવા છે પણ બસ. આ રેલી જોવો છે. કેટલા રેલી શું કરે ગરીબ છે એકદમ. અરે આ રેલી ગોલ્ડન કહેવાય. અલે ખાલી 50,000 લે લે અસલ ગોલ્ડન બે લઈ આલું અલે ફોટો પાડીને લઈ ગયો તો હું આ ગોમમાં બરોબર જે ભાઈને બતાવ્યો જોણકાર થઈ રહ્યો એ ફોટો બતાવ્યો ને એવું કે ખબર છે કે 2 લાખમાં આલે ને તોય લઈ લેજો કે ગોલ્ડન છે રે ગોલ્ડન. વાત તમે સમજતા નહીં અર્જનજી. એમની ઓને હુનાના બાલ છે લે લાગે છે ખોના જેવા પણ. એ એટલો એ કહેવામાં આવે છે ગોલ્ડન. ગોલ્ડન. ગોલ્ડન કહેવામાં આવે ગોલ્ડન રેલી. ખરેખર ગોલ્ડન રેલી વધારે કરે બોલજો કે ગોલ્ડન ગોલ્ડન કરી ના ના બરોબર. ઓનો દોયડો કઈ નાખશે. એ ભાઈ બંધ એ મારા રેલી લીસ ગમે તે કોક કરિયલ કે સોદો કરિયલ કે યાર. તારે રેલી લેવી હે ને હા. 5000 માં રેલી લઈ આલું લે હારીએ તો અરે હારીએ જ રેલી એ 5000 માં તો લઈ યાર તો 20000 રૂપિયા હું તને ખાલી એમને વાપરવા આલું. 5000 મારા તરફથી. 20 પોસ મારા તરફથી હું આલું. વધારે નહીં બોલી. ના ના બરોબર. રેલી આવે છે ખાલી. તાર જે જોતા હોય હું તને વાપરવા આલું એમ. એટલે હારીએ જ રેલી જોવા તારે આ રે જોવો છે. અલ્યા તે ખાલી 25000 રૂપિયા આલજો મને 25000 માં યાર જે મારું કમિશન છે ને એ આવી ગયું અને આ રેલી તમારી થઈ જાય 25000 માં હું તો કીધું દલાલના પૈસા ના નહીં લઈ પણ હું તારા જમીન બધું ઘણું રાખેલું છે તો તારા પૈસા લેવા જ પડી. અલ્યા 25000 માં સારું કે મળી જા ચીવા હતા એ કહો તો લાખ રૂપિયા નહીં હાલતા શંભુજી એટલે એમ વાત નહીં તારા પૈસા લોટ છે તારા જમીનો ઘણી છે એટલે કીધું તું નહીં લઈ પણ તું એ ભાઈ ભાઈ વાંધો નહીં વાંધો નહીં આલ્યા ભાઈ બંધી. વાંધો નહીં. એટલે શંભુજી શું છે હેતરમાં બાજરી ખોડી. તો એ તાર હોય તાર હચ રાખીને બેહો અને ટેસ્ટ કરો હું શંભુજીને કન જઈને પડ આવી દઉં હાલ હા તું જા અમે દોતોનો ટેસ્ટ કરીએ અને પોયલો શો કરે છે ને એ ટેસ્ટ કરીએ. હાર તો ટેસ્ટ કરો 25000 રૂપિયા તૈયાર રાખવા પડશે 25,500 આલ્યો એટલે 500 રૂપિયા તું તાર થાળી ના કરી દેજે બસ. હારે હે કોણ હા. હા જોમાડી આવજો હોદો. એ હા. એક વાત હું તને કરી છે સી. ઓ કરી છે ને આ ભૂંગળીમાં પાણા છીએ ઓ વાહ વાહ કરી. તો એ ઓય આખી જિંદગી ઓની ભૂંગળીમાં પૈસા નહીં કાઢ્યા એટલે તો હજી દલાલના પૈસા ઓન લેવાના જ છે લ્યા. લત લાલચ ના જાય કે પૈસા વાત ખાવાની હાચી લાલચ છે પડી પૈસાની લાલચ પણ હું શકે વાંધો નહીં આપણા એ ભૂંગળી એક વખત હાથમાં આવી જાય ને એટલે પછી પૈસા જ છે જાય. સાપી જ નાખવા છે પૈસા જ પૈસા. સાપા પડીમાં એ તો સાપે જે કોઈ ઢગલો જ કરવા છે કે પૈસા જ પૈસા. એ તો ભૂંગળીમાં કુકડો થઈ નીકળી છે 500 નોટો હું કેવું તો એ પોયલો જોજો બીજું હારે. જડ જ.